અમેરિકનની મોકલ એ જો પડે તમને પસાડે તો મારા ગાડી ન બેહું તું હું આઈ લઉં. આ બધા હુરના પગલા છે અમારા હળગરી જાય અંદર. હજી પેન્ટ લેવું પેન્ટ મળતું નથી. આખું નવું બંચ લઈને આવ્યો ફ્રેશ પૂરો કામ. ચાલુ કરી દો મહિનો જાય વાડીએ જ છે ભાઈ. એટલા મારે શું કરવા ખબર છે કે વાડીએ અમેરિકન મકાઈ વાવી ને એમાં કરી જા ફૂલ એટલે ભૂંડા પી ગા તો ઘરી જાય હવે કાઢવા જાવ મકાઈ ભાંગી દઈશ. એટલે તમે રોડાયા રહ્યો આપણે જોયા આગળ સનન અમે ગાડી મેલી દીધી અહીંથી પીરી કરતી જોઈ લો તમે વાડીએ જવાનો રસ્તો નહીં. અમારી બેટરી વાળી સ્કૂટી પેટ્રોલ લગાવે છે નહીં પેટ્રોલ વાળી લઈને રખડીએ. વાડીએ પૂગી જા રસ્તામાં જાય આવ્યો ધીમે જોઈ લો તમે કેસર કેરી ના બગીચા. કેસર કેરી અવાર ભાઈ ને ખાવી હોય ને આવી જજો. કેસર કેરી માટે તમે તમારે અમને ડીએમ કરી દેજો, મેસેજ કરી દેજો, મેલ કરી દેજો. કેસર કેરી આપણે બધાને હોમ ડિલિવરી કરી દો. શુદ્ધ અને સાત્વિક કેરી બધાની જેમ ખોટું બોલીને નહીં વેચીએ પણ હજી હૈસા ને વાસ્તવિક એવી રીતે વેચે. આમ જોઈ લો તમે ખાલી કેસર કેરી જ છે નહીં હુર કરી જા વાડિયા એને હુર ને કાઢવા તો હે ને હવે બાકી મકાઈ ભંગ ને છે. આ બધા રસ્તા શું છે સ્પેશિયલ બનાવેલા છે વીઆઈપી લેવલ ઉપર એમ કે જેવા તેવા માણસો ને એન્ટ્રી ન થઈ એટલા માટે. હવે આમાં હુર હાડા નીકળી જાય ને ત્યાં સુધી એમાં મહેનત કરવી પડશે. તમને બધું આપણે દેખાડવાનું છે. હુર તમે નહીં જોયા હોય અમે તો કઈ બી જોઈએ. અમેરિકનની મકાઈ એ જો પડે તમને પસાડે તો મારા ગાડી ન બેહું તું હું આઈ લઉં. ઉપર મને મોર થઈ જવા દે. નહીં તો જવા દઉં હાલ પાછો બેસી જાઉં આગળ પસાડે તો પડી જા હજી પસાડવા તારે જા અહીંથી ઘરી જાય છે મને એમ લાગે. નીકળી ગયા લાગે અહીંથી ગઈ અહીંથી અમારે આની પાસે ખેતરમાં હતા એટલે આમાં છે તો એટલે એને હાલત નહીં ખબર હોય છે કામ હા ભાઈ અહીંથી ગિરાયેલા કેટલા ગિરાયેલા વાહ ભાઈ લાગે. હવે હું એકલો આમ ઓલી બાજુ હું છેલ્લે ખૂણે બોલા બે ભાઈઓ આમ અંદર છે અંદર ઘર આમાં મકાઈમાં અંદર ગરવું ઝાડવું થઈ ગયો. મકાઈ થઈ ગઈ મોટી મારા કરતા ઊંચી હોય ગઈ 100 ફૂટ ઉપર છોડવો થઈ ગયો આ બધે. હવે આમાં સાવું કેમ અંદર ગાળો બહુ આમ ગાળો હોય પણ આમ ગાળો ન હોય જાય એટલે હાલવાનો પ્રશ્ન થાય ગરી જગત ના આમાં 2 શેર જ જાય હતી. હવે એની આ હુઈ રે તો ગતા વાહણ પડી ગયા મારો મરાઈ ની ખેતરમાંથી કાઢવા જ પડે. કોઈની હત્યા થોડીક કરાય આપણે અત્યારે થોડા છે કઈ. આ રસ્તામાંથી નીકળે તોય દેખાય આ રસ્તે જ નીકળે તોય દેખાય. આપણે ઊભી જાય આમાં નીકળશે જ નહીં હારા કરી ગયા અંદર પણ ત્યાં બધું ઊભો છું. તમે જોડાયા હું તમે વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. તમે બધા એકબીજામાં આપણે સાથ સહકાર બનાવી રહીશું ને તો મજા આવી છે. આજ તો લગભગ બીજા કામે મારે છે વેરાવળ પાછું જવાનું છે એ આજ આપણે વિડીયોમાં લેવું આગળ અહીંથી આ બધું પતાવીને વેરાવળ જઈ આવીએ પછી કદાચ કોમેડી રીલ શૂટ કરવાની છે ઇન્સ્ટાગ્રામ માટે. 2-3 દિવસથી કંઈ અપલોડ થયું નથી એમાં
એટલે એ બધું કરવાનું છે. પેલા હોરનું એક અમે પતાવી લઈએ. યુનો અહીંયા ઉભો હું મારા નથી આમથી નીકળતા કે નથી આમથી નીકળતા, ક્યાંમાં ગરી જાય છે હું. હવે આમ જોવા જવું છે પાછું. ઓલા બધા અંદર કરીને રાયડું નાખે છે તોય નથી નીકળતા. ક્યાં ગરી જાય છે એમાં કોઈક અમે કોકની જાન એવી લાગે છે. આ ડીજે વાગે ધબધબાટી. તારે લગ્નની સિઝન છે ને ભાઈ, લગ્નનો લાડો ખાય એ પસ્તાય, ન ખાય એ પસ્તાય. એના જેવું છે. ન ખાઈને પસ્તાવે, ખાઈને ન પસ્તાવે. મોટા છૂટા હાંસીને ઘા આવે ને પછી છટકી જાય તો આપણે દાંત કાઢું, ન છટકે તો એ દાંત કાઢે. એના જેવું થાય. આમ જાય આપણે હાલીને. મેસેજ આવે આવ્યું છે ટેક્સ આવે ભાઈ એવું એનું દેવાનું હોય. હાલો તો હું આમ જઈ આવું. માતાજી ધ્યાન રાખજે આમાં નથી થતા. આ બધા ઉરના પગલા છે. અમારા હાડા જાય અંદર આમ ભાંગી નાખે મકાઈને અંદર કરીને ખાઈ જાય. જો ઉર તો નીકળ્યા નહીં ગધના દીડીને ત્યાં કરી જોઈએ ને ગોચે તો ખરી. આ પૂગ્યા પાયર છે, મળશે તો વિડીયો લેવું, નહીં મળે પાછા વેરાવળ ભાગી જાવ. એવું છે બધું. મકાઈ મણ શક્તિમાં હોય ગયા ને બાટલો ચડાવવો પડ્યો. શોર્ટ ચાલુ છે હા એમાં મળતા નથી. આ પછી બાટલો ચડાય હોય મળી જાય ને એટલે ત્યાં સુધી પાણી વારે ભીમભાઈ હું મહિલો બે ભાગી જાય. હવે હાલ ટાટા બાય બાય ભીમભાઈ. તમે જોડાયા રહેજો. હા શું કરવું કહી દે એકવાર. સબસ્ક્રાઇબ કરવું. હા ભીમભાઈ કે એ બધું કરી નાખજો. મોટા ભાઈ છે મારા. હાડા હુર નીકળ્યાની ત્યાં ઓલી બાજુ નીકળી જાય હોય એવા કઈ આમાં હરખું દેખાણું નહીં. બરોબર. હવે હું મહેન્દ્ર બે ભાઈ અહીંથી નીકળી જાય પાડીએ. અમે ગામમાં જાય ને પછી મેં તમને કીધું હતું અમારે જવાનું છે વેરાવળ. હવે મહેન્દ્રનું હજી ડિસિઝન ફાઇનલ નથી આવવું કે નથી આવવું. એ અસું ડસું કરે એને લેવો પડે હાઈકોર્ટમાંથી ઓર્ડર. હા તો બાકી મારે અહીંયા થઈ ગયું ને બધું. એટલે થઈ ગયો અમારો ભાઈ પસાર તો નહીં. બીજે બધી ભાઈ છે ટાટિયા ભાઈ છે દુઈક છે બહુ વટાડે. જો પહેલા એટલે અમે વેરાવળ જવાનું છે. મહેન્દ્ર આવું તારે દુકાને જવા દે. દુકાને જાય પછી ખબર પડે. ક્યાં સુધી નહીં ખબર પડે. દુકાને પેલા ભાઈને બોટ દેવાનો છે. ભાઈને એક બોટ દેવાનો છે. ઈ ભાઈ અમને બોટ નો દઈ દે ને તો સારું. અમીન બોટ દે ત્યારું છે શું બીજું મોબાઈલ બેંક છે ને તો એક કરતા બે થાય. વિડીયો નહીં ઉતરે. વિડીયો તો મળી જાય. મોબાઈલ બેંક છે લેવાના પૈસા નથી પાછા. હાલો દાંત કાઢમાં બહુ દાંત કાઢ લીધા. નીકળી જાય બહાર. એટલે અમે દુકાને જઈને પછી ભાઈ તો વેરાવળ તમને મળીએ. ત્યાં સુધી એકવાર અમારા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં આટો મારતા હો. કોમેડી રીલ છે જોરદાર. 4-5 જ મૂકી પણ બહુ સારી મૂકી. હા રીલ્સ ગમે તો એકવાર જરૂરથી ફોલો કરજો ને શેર કરજો. અરે ભાઈ એક જણાએ હે ને એક વિડીયો પોસ્ટ કર્યો હતો. એ વિડીયો પેલા ટૂંકમાં એડિટિંગનું કરે. એને નીચે એવું લખ્યું હતું કે ભાઈ તમે બધા કે વિડીયો મને એડિટિંગ કરાવીને પછી કે અનફોલો પેલા ફોલો કરો ને પછી કે અનફોલો કરજો. કે મારા ભાઈ એવું કરો ભાઈ કે મારે રીચ તૂટી જાય. એની રીચ તૂટી જાય અમારી લિંક તૂટી જાય આખી. એટલે હવે હાલો મળીએ. હવે આપણે મસ્ત કપડાં બદલાવી ચશ્મા લગાવી વેરાવળ હાલતા થઈ ગયા. વેરાવળ જવાનું પહેલાં મહેન્દ્રની દુકાને જવાનું છે. મહેન્દ્ર આવવાનું છે ભેગો. મહેન્દ્રની દુકાને આપણી ધનોરાણીમાં ટાંગી દીધી ઠીલી. ધનોરાણીમાં ચાવી ચાલુ કરી માર્યો સેલ. ગાડી ન ઉપડી આજ તેમ ઘરખેલે ઉપડી જતી. ત્યાં જવા દીધી. મહેન્દ્રની દુકાન જઈને મોડી ત્યાંથી વેરાવળ જવાનું છે. એટલે ત્યાં રસ્તા જોડાયા રહ્યું. મહેન્દ્રની દુકાને પૂગી જા બરાબર પરિવાર. મહેન્દ્ર ના માટા મારે
હવે હું ને મહેન્દ્ર આગળ બે ગાડી અહીંથી છોડી દઈએ સનન ને સનન સીધી વેરાવળ. વેરાવળ દવા લેવા જવાની છે ને બીજું એક નાનું એમનું કામ છે. કામમાં એવું છે પાટલું મોટું છે, પાટલું બદલાવે છે પેલા કા મોટું જો કે બદલાવા જવું છે. હા એવું છે બધામાં. આપણે આવું જ કરવાનું છે આખો દી. હાલો તો મળીએ પછી પાછા. મહેન્દ્ર હોન્ડા લઈને કઈ નીકળી જાય વેરાવળ જવા. અમે અમારી ખેલ્યો વેલ્યો નો પાછા લઈ લીધા. લઈ લો તમે આમ જવાય આમ ભાઈ. હા સ્લેબ વાળી ગાડી છે. સ્લેબ મારવાનું ઉપડી જાય, ઈટ મારવાના આરહુડા થઈ જાય બધે, પગું દુખે ટાઈટ ના. તો અરે તો હવે તમને સીધા વેરાવળ જઈને જ મળીએ ભાઈ. નાઈ જો ઓન ધ સ્પોટ, રસ્તાની એકેય ક્લિપ નહીં, સીધા વેરાવળ. વેરાવળમાં ઉગી જાય. વેરાવળમાં આવવાનો આપણો એક જ રસ્તો છે. ડાબોર રોડે થી સીધા પુલિયા હેઠા ગળી જવાનું, સીધા ટ્રક વધી જવાનું, એટલે સીધા આપણે વેરાવળના ગેટે નીકળી જાય. સમજાણ? ત્યાં જ આપણે મજા આવે. કારણ કે ઓલી બાજુ છે ને સારા બધા મામા ને બધા ઉભા હોય. મામા હા પોલીસ વાળા આયેલા. આમાં આપણી પાસે અડધા ડોક્યુમેન્ટ હોય એટલે ન હોય. વેરાવળમાં અહીંથી જ આપણે એન્ટ્રી કરીએ, લગભગ વાર અહીંથી જ હોય, બાકી કયા કામ ડાકોર રોડે થી કરીએ. હવે અહીંથી અમારે જવાનું એક બે કામ છે એ કરવાના છે, ટૂંકમાં 3 કામ છે એ કરવાના છે. પેન્ટ બદલાવા જવાનું છે એ કરવાનું છે, બીજું દવા લેવા જવાની છે હોસ્પિટલે, ને ત્રીજું કામ છે ને અમારે એક લેપટોપ જોવા જવાનું છે દુકાને. ત્યાં બસ એટલું કામ છે, બાકી બીજું તો કામ નથી. કોઈને ટેડી બિયર લેવા હોય તો વેરાવળ માંથી ટેડી બિયર લઈ જાય. અમને કોઈ લઈ દીધો આપણે દવા લેવાની આપણે પૂરી જાય બરાબર. ત્યાં ચાયા જવાનું છે, ફૂટી જાવ ત્યાં બી જરીક લઈ આવીએ, પછી નીચે આવીને ગોળું પાછળ બસ અહીં રાખી ને બીજા ગાડી અહીં રાખ જાય નહીં. લઈ લીધી દવા લઈને નીકળી ગયા ને હવે અમારે દવા પેન્ટ બદલાવા જાય છે નીચે ત્યાં જાય, ત્યાં સુધી જવું તો બીજું કઈ કામ છે નહીં, સીધું ઘેર જ નીકળી જવાનું છે. અમે પેન્ટ બદલાવતા હોઈએ. દુકાને કહી જાય, દુકાને તમે જોઈ લો અહીંયા છે, અહીંયા આપણે પેન્ટ બદલાવા જવાનું છે. મહેન્દ્ર અમદાવાદ ગાડી રાખવા ગયો, ગાડી રાખી ગાડી રાખે પેન્ટ લેવું પેન્ટ મળતું નથી, આખું નવું બંચ લઈને આવ્યો, ફ્રેશ પૂરો કામ નો સારો માણસ કા પૂરા બ્લેક કલર બ્લુ કલર તો બ્લુ કોઈ ગયા તો એમાં બ્લુ કલર છે એમ આવું જ દેજો એમ નથી આવું બ્લુ હમત તો ઓલો ભાઈ લેવા ગયો પેન્ટ આગળ લઈને આવે, જોઈ આવો કલર નો થોડોક ડિફરન્સ થયો એટલે કલર નો ફેરફાર કરાવી લે. નેવી બ્લુ પેલા અમારો હતું, નેવી બ્લુ જ લેવાનું છે, એ બ્લેક લઈને નેવી બ્લુ લઈને આવી તો જો પૂરો નેવી બ્લુ પહેરાવે ભાઈ નહીં બગડે બગડશે તો લઈ લેશે એ વાત છે, ખાલી એક નોર્મલ લાગુ પડી જાય ને મારી રહી જશે એટલે સિનેમા સેમ ઓલરેડી તો વહી જાય નહીં. સેમ કલર આવ્યો મહેન્દ્ર, હે સેમ કલર આવ્યો મસ્ત છે. હા હે 34 હેલા પાછી પૂરો સારું કામ નો માને સારું લઈને કમ્પ્લીટ માપે માપ. અરે તો અમારું પેન્ટ નું નક્કી થઈ ગયું, હવે અમે આગળ પેન્ટ લઈને સીધા ઘેર નીકળી જઈએ. હવે અમારે નીકળી જવાનું છે ઘેરે, કમ્પ્લીટ પેમેન્ટ કરીને હોય જાય ઘેરે જઈને હવે સીધું બીજું કામ આવી ગયું, ત્યાં જઈને તમને મળીએ. એવી સુની રે ડેલી ને સુનાઈ ડાયરા અમારે રામવાડા વિના વાવડી ગામ સુનું રે, અમારે પરેશભાઈ વિના વાવડી ગામ સુનું રે, એવી સુની રે ડેલી ને સુનાઈ ડાયરા. એમ કરતા કરતા વેરાવળની ગલીમાંથી અમે નીકળી ગયા ઘેર જવા. ઘેર જઈને 2-3 બીજા કામ આવી જાય. હું તેથી બહાર આવું ને તેથી જ મારા કંઈક કામ આવી જાય. અમે બહાર એરખેથી કોઈ રખડવા નથી દેતા મને. એટલે હવે કામ કરવાના છે, તમે જોડાયા રહ્યો બ્લોગમાં એટલે તમને જોવા મળશે શું કામ કરવાનું છે. ભાઈ ધંધો કરવો પડે. પેન્ટ લઈ લીધું 700 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો કારણ વગરનો. અત્યારે ખિસ્સા હતા 500, 200 ઓનલાઈન કરવા પડ્યા, કોકી બાજુ બાકી છે. હાલો તો વાંધો નહીં, જે થયું એ સારું થયું, એવું પ્રમાણે થવું જોઈએ. આપણે મળી આવે સીધા ઘરે જઈને, ત્યાં સુધી રામ રામ ને સીતારામ. વેરાવળની ગલ્લી રખડીને હવે ઘેર પૂગી ગયા. મહેન્દ્રની દુકાને ઉતરી ગયો, હું જાઉં ઘેરે બરોબર. એ બકરો આડો એમાં ઘેર જઈ ખાઈ પીને હવે પાછું આપણે આપણા ધંધે ચડી જવાનું છે.
હવે તમને ખાઈ પીને હું મળું. ખાઈ પીને નવરો થઈને ઘરેથી આવતો રહ્યો મહેન્દ્ર દુકાને ને હવે આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી દેવો કારણ કે વ્લોગ થઈ જાય બહુ લાંબો તો હું 15 મિનિટનો વ્લોગ પૂરી જાય આજ વખતે એટલે કઈ બીજો વ્લોગ ચાલુ કરી દેવું આપણે મિલે જઈને આજના જે કામ હતા એ કામમાં 99% તો લગભગ આજે અમે કરી નાખીશું બાકી તો પછી જોઈએ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો જય દ્વારકાધીશ જય મુરલીધર